જૂનાગઢ શહીદ સ્મારક ખાતે મહાનગર ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। કારગિલ વિજય દિવસ નિમિત્તે જૂનાગઢ મહાનગર ભાજપ દ્વારા વીર શહીદોની સ્મૃતિમાં શહીદ સ્મારક ખાતે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને યુવા ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ઉલ્લેખનીય છે કે વર્ષ 1999માં કારગિલના દુર્ગમ પહાડો પર આપણા બહાદુર સૈનિકોએ પાકિસ્તાની ઘૂસણખોરોને ધૂળ ચાટતા કરી તિરંગો લહેરાવ્યો હતો। આ ઐતિહાસિક વિજય પાછળ અસંખ્યાત જવાનોનું સર્વોચ્ચ બલિદાન જોડાયેલું છે, જેને દેશ ક્યારેય ભૂલી શકે નહીં। જેથી દેશની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા વીર શહીદ જવાનોના આત્મબલિદાનને નમન કરી ભાજપ પરિવાર દ્વારા ભાવાંજલિ અર્પવામાં આવી હતી। शहीदों अमर रहो, शहीदों मोदी હાલો રેડી પધરાવી દો હાલો પધરાવી દો પધરાવો માતા કી જય। અલી આ લઈ લ્યો હા ભારત માતા કી જય। વંદે માતરમ વંદે માતરમ માતરમ मातरम वंदे मातरम 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 वंदे मातरम भारत माता की जय भारत माता की। આજથી 27 વર્ષ પહેલા હિન્દુસ્તાન પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું કારગિલની ધરતી પર, એને યાદ કરવાનો દિવસ છે આજે। વિજય કારગિલ દિવસ છે। 60 દિવસ ચાલેલા યુદ્ધ દરમિયાન જે વીર જવાનો શહીદ થયા હતા અને જે દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી, આજે એમને વંદન કરવાનો દિવસ છે। ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર યુવા મોરચા દ્વારા આજરોજ શહીદ પાર્ક મુકામે આવેલ વિજય સ્તંભમાં શહીદોને આજે નમન કરી પુષ્પાંજલિ કરી અને એમને યાદ કરીને જૂનાગઢના પણ જે એક્સ આર્મી સોલ્જર છે, જૂનાગઢના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, જૂનાગઢની સૌ દેશપ્રેમી જનતાઓ છે, આ સૌ ઉપસ્થિત રહીને વીર જવાન શહીદોને સલામ કર્યા, વંદન કર્યા અને આ 27 વર્ષ પછી પણ એ દિવસ લોકોને મનસ્પટલ ઉપર યાદ રહે અને એમની શહીદી જે દેશ માટે શહીદો આપેલી હતી એમને વંદન કરી અને નમન કરવાનો દિવસ છે આજે। સૌને વિજય કારગિલ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અસ્તુ। ભારત માતા કી જય।